હેલો ફ્રેન્ડ્સ, હવે આજે એક બીજો એસે જોઈએ છે આપણે. એસેનો ટોપિક છે ધ વર્લ્ડ મસ્ટ લર્ન ટુ વર્ક ટુગેધર ઓર ફાઇનલી ઇટ વિલ નોટ વર્ક એટ ઓલ. વિશ્વએ મસ્ટ લર્ન, શીખવું જ પડશે સાથે મળીને કામ કરતા. વિશ્વએ સાથે મળીને કામ કરતા શીખવું જ પડશે ઓર ફાઇનલી ઇટ વિલ નોટ વર્ક એટ ઓલ. અગર નહીં કર્યું આ રીતે સાથે મળીને કામ નહીં કર્યું તો વર્ક જ નહીં થાય. ઇટ વિલ નોટ વર્ક એટ ઓલ. એટ ઓલ એ લોકો કામ જ નહીં કરી શકે સાથે મળીને. એટલે કે જો નહીં કરે સાથે મળીને કામ તો પ્રોબ્લેમ એટલો બધો વધી જશે કે એનું સોલ્યુશન જ નહીં આવે. એટલે વિશ્વએ શું સાથે મળીને કામ કરવું પડશે. અહીંયા સહયોગી થવાની, યુનિટીની દર્શાવવાની વાત કરી છે કે એટલી બધી વિશ્વની અંદર ડાયવર્સિટી છે, એટલા બધા બદલાવ છે, એટલા બધા ઇન્ટરનેશનલ બોર્ડર લાગે છે, પણ તમારે તો પણ સાથે મળીને કામ કરવું પડશે. એક વિશ્વએ એક વસુદેવ કુટુંબકમની ભાવના સાથે મળી અને જન સમુદાયને માટે કામ કરવું પડશે તો જ ચાલશે. બાકી આવનારા ભવિષ્ય માટે એક ખતરો છે. એટલે અહીંયા વર્લ્ડને સાથે મળીને કામ કરવા માટે વધારે ભાર આપ્યું છે. બરાબર છે. એટલે આપણે આ એસેની અંદર સમજીશું કે વિશ્વએ શા માટે સાથે મળીને કામ કરવું જોઈએ, કઈ રીતે સાથે મળીને કામ કરવું જોઈએ, કયા એવા પ્રોબ્લેમ્સ છે જેના પર સાથે મળીને કામ કરવું જોઈએ, અને સાથે મળીને કામ નહીં કરીએ, વર્ક ટુગેધર અગર નહીં કરીએ તો શું થશે. બરાબર છે. એ આપણે અહીંયા જોઈશું. સૌથી પહેલાં અહીંયા આપણે એક મસ્ત આ ઇન્ટ્રોડક્શનની શરૂઆતની અંદર એક મેઇન એગ્રીમેન્ટ થયેલું છે, એના પરથી જ આ ઇન્ટ્રોડક્શનની શરૂઆત આની અંદર કરી છે. બરાબર છે. તો કે ઇન્ટ્રોડક્શનની શરૂઆત આની અંદર કઈ રીતે કરવામાં આવી છે, તો કે 1970ની અંદર એન્ટાર્કટિકા છે એના પર ઓઝોન બહુ ડિપ્લેટ થઈ રહ્યો હતો. એન્ટાર્કટિકા પર આખા વિશ્વની અંદર આમ તો ઓઝોન ડિપ્લેશન થઈ રહ્યું હતું. ઓઝોન ડિપ્લેશન એટલે આપણે કહેવાય છે ને કે સ્ટેટોસ્ફિયર, વાતાવરણની અંદર 3 લેયર છે કે આ 4 લેયર, ટ્રોપોસ્ફિયર, સ્ટેટોસ્ફિયર, પછી મેજોસ્ફિયર અને થર્મોસ્ફિયર. બરાબર છે, અથવા એક્ઝોસ્ફિયર. તો આ સ્ટેટોસ્ફિયરની અંદર શું છે, આ ઓઝોન આવેલું છે ને એ ગુડ ઓઝોન છે. જે યુવી રેડિયેશન આવે છે એને આ ઓઝોન શું અહીંયા શોષી લે છે અને આવા નહીં દેતું. એટલે આપણા અહીંયા કેટલા બધા સ્કિનના પ્રોબ્લેમ રોકી દે છે. બરાબર છે. તો આ ઓઝોનના ગાબડા પડી રહ્યા છે. એ ગાબડા પડી રહ્યા હતા 1970ની અંદર. એના માટે કરીને વિશ્વ સમુદાય સાથે આવીને એમણે એક એગ્રીમેન્ટ કર્યું. એ એગ્રીમેન્ટ અથવા એને પ્રોટોકોલ કહેવાય. એ પ્રોટોકોલનું નામ શું હતું? મોન્ટ્રિયલ પ્રોટોકોલ. આ મોન્ટ્રિયલ કરીને કેનેડાની અંદર જગ્યા છે, ત્યાં પ્રોટોકોલ થયું એટલે એને મોન્ટ્રિયલ પ્રોટોકોલ કહ્યું. આ 1985ની અંદર થયું. બરાબર છે આ પ્રોટોકોલ. અને એના પછી શું થયું? આ પ્રોટોકોલ થવાની અંદર આપણે બધા સાથે મળી અને આખા વિશ્વના બધા લોકોએ આ રેટિફાઈ કર્યું. બરાબર. બધાએ વચન દીધું કે અમે આ ઓઝોનને ઓછું જે થઈ રહ્યો છે ઓઝોનને અટકાવવા માટેના ફરીથી પ્રયાસ કરીશું. અને બધાએ જે ઓઝોનને ડિપ્લેટ કરતા જે તત્વો છે એટલે કે ક્લોરોફ્લોરો કાર્બન વગેરે જે નીકળે છે જે વસ્તુમાંથી, એસી વગેરે, રેફ્રિજરેટર વગેરેમાંથી, તો એના પર કંટ્રોલ કરવાની કોશિશ કરી. અને CFC ક્લોરોફ્લોરો કાર્બન અત્યારે ઓછું થયું છે અને એન્ટાર્કટિકા જેવાની અંદર ફરીથી ઓઝોન રિકવર થઈ રહ્યું છે. એટલે આ સૌથી સારામાં સારું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જો વિશ્વ સમુદાય ચાહે સાથે મળીને તો આ ઓઝોન ડિપ્લેશન જો અટકાવી શકતું હોય તો વિશ્વની અંદર ઘણા બધા એવા પ્રોબ્લેમ છે જેને રોકી શકાય છે. જે રીતે ક્લાઇમેટ ચેન્જ છે. બરાબર છે. અત્યારે સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે. હમણાં જ આપણે ઇન્ડિયા પર જે પહેલગામની અંદર પાકિસ્તાનના દ્વારા જે ટેરરિઝમની ઘટના થઈ, તો ટેરરિઝમ છે. બરાબર છે. રિફ્યુજી ક્રાઇસિસ છે. કાળા બજારી જે થાય છે, બ્લેક માર્કેટિંગ. બરાબર છે. એના પછી જે ડ્રગ હોર્ડિંગ થતું હોય છે. બરાબર છે. દવાઓ રોકી રાખવામાં આવે, ટ્રેડ વોર થાય છે, ગ્લોબલ નોર્થ અને વર્સિસ ગ્લોબલ સાઉથના પ્રોબ્લેમ છે. એવા ઘણા બધા પ્રોબ્લેમ છે. WHOના, WTOના, UNSCના રિફોર્મની વાત હોય તો એવા કેટલા બધા પ્રોબ્લેમ છે જેની અંદર સાથે મળીને કામ કરવામાં આવે તો જે રીતે ઓઝોન ડિપ્લેશન અટકાવી શકાયું છે એ રીતે એ બધા પ્રોબ્લેમને પણ સાથે મળીને કામ કરી શકાય. અને નહીં થાય તો આ પ્રોબ્લેમ વધતા જશે અને જે એ વધશે એટલે એને અટકાવી નહીં શકાય. એક દિવસ ઇટ વિલ નોટ વર્ક એટ ઓલ. બરાબર છે. તો એ રીતે અહીંયા આપણે આ એક શરૂઆતની અંદર જોયું કે કઈ રીતે મોન્ટ્રિયલ પ્રોટોકોલથી આપણે સાથે મોન્ટ્રિયલ પ્રોટોકોલમાં જે રીતે કામ કર્યું એ રીતે અટકાવી શક્યા છીએ. બરાબર છે. એવા ઘણા બધા પ્રોબ્લેમ છે સાથે મળી એને કરી શકીએ છીએ. બરાબર છે. લુક એટ ધ સ્ટેટસ અત્યારે કે એક આખા વિશ્વની અંદર કેટલી બધી વિવિધતાઓ છે. એ વિવિધતાઓની અંદર કામ કરવું સાથે મળીને જરૂરી હોય છે. બરાબર છે. એટલી બધી વિવિધતાઓ છે જેની અંદર પ્રોબ્લેમ રહેલા છે. એ પ્રોબ્લેમ કયા છે? ઇકોનોમિક સિસ્ટમ આપણે જોઈએ. ઇકોનોમિક સિસ્ટમની અંદર અમેરિકા છે, US અને યુરોપિયન યુનિયન, એ લોકોની અંદર કેવું છે? તો ફ્રી માર્કેટની અંદર એ લોકો માને છે. બરાબર છે. ફ્રી માર્કેટ. જે ક્યુબા છે, ક્યુબા કન્ટ્રી, તો એ કમ્યુનિસ્ટ છે એટલે કમ્યુનલિઝમ વાળી ભાવનાની માને છે. બરાબર. સામ્યવાદી. બરાબર છે. અને આ લોકો જે ફ્રી બજારની અંદર માને છે. બરાબર છે. મુક્ત બજારની અંદર અમેરિકા અને યુરોપિયન યુનિયન જેવા કન્ટ્રીઝ. જ્યારે ઇન્ડિયા છે આપણે ફ્રી માર્કેટ અને વેલફેર. ફ્રી માર્કેટ અને વેલફેર એટલે
લોકોના જન કલ્યાણ અને ફ્રી માર્કેટ મુક્ત બજારની અંદર માનીએ છીએ. તો એક ઇકોનોમિક સિસ્ટમ આટલી બધી એ વિવિધતાઓ અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. તો એની અંદર વર્ક સાથે મળીને કામ કરવું એ અઘરું પડતું હોય છે. એવી ઘણી બધી વિવિધતાઓ છે સાથે મળીને, પણ સાથે મળીને કામ કરવું પડશે. તો તમારે જોવાનું છે હજુ શરૂઆતની અંદર કે ઇન્ટ્રોડક્શનની અંદર આપણે બધા ડિટેલમાં એ રીતે સમજાવી શકીએ છીએ કે એવી કેટલી બધી વિવિધતાઓ છે, એ બધા પ્રોબ્લેમ્સ રહેલા છે, તો પણ આપણે કામ કરવું મળશે. એટલે કયા એવી વિવિધતાઓ છે. તો બીજી હવે આ ઇકોનોમિકની દ્રષ્ટિએ આપણે જોયું એ રીતે આઈડિયોલોજીકલી આપણે જોવા જઈએ. આઈડિયોલોજીકલી તો વિશ્વની અંદર કેટલી બધી છે. કોઈ લેફ્ટ પાર્ટી છે, કોઈ રાઇટ પાર્ટી છે, બરાબર છે, કોઈ દ્રવિડિયન કહે છે, કોઈ લેફ્ટિસ્ટ કહે છે, બરાબર છે, કોઈ સેન્ટ્રિક પાર્ટી છે, જે રીતે કોંગ્રેસ છે એને સેન્ટ્રિક પાર્ટી કહેવામાં આવે છે, બીજેપીને રાઇટ વિંગ વાળી, કોઈ આ જે સીપીઆઈ સીપીએમ વગેરે છે લેફ્ટ પાર્ટી છે. એ રીતે જ અમેરિકાની અંદર પણ ડેમોક્રેટિક અને રિપબ્લિક છે, બરાબર છે, એ બધી પાર્ટીઓ છે. પછી કોઈ જગ્યાએ પોલિટિકલ ઓથોરિટિઝમ એટલે પેલું શું કહેવાય કે તાનાશાહી છે, તાનાશાહીવાળી સરકારો છે, જે રીતે ચાઇનાની અંદર છે, નોર્થ કોરિયાની અંદર પણ એ તાનાશાહીવાળી સરકારો છે, બરાબર છે. એટલે ત્યાં પણ એટલી રિલિજનની દ્રષ્ટિએ એટલી બધી વિવિધતાઓ છે. વિશ્વની અંદર કેટલા બધા રિલિજન છે, કેટલી બધી ભાષાઓ બોલાય છે, કેટલા બધા કલ્ચર છે અલગ અલગ બધા. તો એ બધાની અંદર સાથે મળીને તો પણ કામ કરવું પડે, કારણ કે કોમન પ્રોબ્લેમ છે આ બધાના. એટલા બધા આ પ્રોબ્લેમ છે. ટેરરિઝમ કોઈ બાઉન્ડ્રી નથી જોતું, ક્લાઇમેટ ચેન્જ કોઈ બાઉન્ડ્રી નથી જોતું, બરાબર છે. પાકિસ્તાનની અંદર ન્યુક્લિયર કે રેડિયેશન ત્યાંથી નીકળશે તો આપણે અહીંયા પ્રોબ્લેમ થવાનો જ છે. અથવા તો આપણે અહીંયા પરાળીની પંજાબની અંદર પ્રોબ્લેમ છે તો એ દિલ્હીની અંદર આવવાનો છે, અથવા એ પંજાબ પાકિસ્તાનની અંદર આવેલું છે ત્યાં પણ પરાળીનો પ્રોબ્લેમ છે તો આ બાજુ પણ આવવાનું છે, બરાબર છે. એટલે કોઈ બાઉન્ડ્રી એને નડવાની નથી, બરાબર છે. એ બાઉન્ડ્રી કોઈને અટકાવી શકવાનું નથી. જે એમેઝોન ફોરેસ્ટ છે ત્યાં, એમેઝોન ફોરેસ્ટ ક્યાં છે? બ્રાઝિલની અંદર એમેઝોન ફોરેસ્ટ છે. એ એમેઝોન ફોરેસ્ટને પણ આખું તોડી પાડવામાં આવે તો એના લીધે એ આપણને નુકસાન કરતું હોય છે, બરાબર છે. આપણને એ બધાના લીધે બહુ વધારે પ્રોબ્લેમ થશે. સોરી, કંઈક ડિસ્ટર્બન્સ આવે છે બહારની બાજુ, લોકો પોતાના વેન્ડર વગેરે ફરી રહ્યા છે એટલા માટે કરીને, તો સોરી થોડો અવાજની અંદર કર્કશતા આવી શકે છે, બરાબર છે. પણ વિશ્વની અંદર એ અમેઝોન ફોરેસ્ટ સપોઝ એને આખું પાડી દેવામાં આવે તો ત્યાં ક્લાઇમેટ ચેન્જ થશે તો એ ખાલી ત્યાંને નહીં આપણને પણ અસર કરવાનું છે. એટલે વિશ્વની અંદર ઘણા બધા પ્રોબ્લેમ છે, એની અંદર આપણે સાથે મળીને કામ કરવું પડશે, ભલે ગમે એટલી વિવિધતા હોય. તો એ રીતે ડાયમેન્શન્સ બતાવ્યા છે. અત્યારે પણ કેટલી બધી સેડ રિયાલિટી એ છે કે ઇકોનોમિક ઇનઇક્વાલિટી, અસમાનતાઓ બહુ વધી રહી છે, ટેરરિઝમ છે, બધી તાનાશાહી વધી રહી છે, ડિસ્ક્રિમિનેશન ગમે ત્યાં જોવા મળે છે, રેશિયલ ડિસ્ક્રિમિનેશન જોવા મળે છે. આ બધા પ્રોબ્લેમ્સ તો છે જ, બરાબર છે. કોવિડ પછી પણ આપણે કેટલી બધી કે વિશ્વની અંદર એ પોતાને અંદર જોતા થઈ ગયા. કોવિડ આવ્યું એટલે લોકો કેવા થઈ ગયા? સેલ્ફ સેન્ટ્રિક થઈ ગયા છે. અમેરિકા છે કે અમેરિકાને ગ્રેટ બનાવવું છે, યુરોપિયન યુનિયન કહે છે કે અમે એમ ગ્રેટ બનીશું. એટલે યુરોપિયન યુનિયન તો શું કર્યું એમણે? પોતે એક ફિટ ફોર 55 આ એક ઇકોનોમિક પોલિસી સ્ટાર્ટ કરી છે, ફિટ ફોર 55. અને એની અંદર એમણે શું કહ્યું છે કે બહારના દેશોમાંથી ઇમ્પોર્ટ એકદમ ઓછું કરવાનું અને પોતાના ત્યાંથી એક્સપોર્ટ વધારવાનું. એક્સપોર્ટ વધારીશું એટલે એના લીધે પોતાને ફાયદો થશે, એમની કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે એ ઓછી થશે અને એમના વિશ્વને ફાયદો થશે, બરાબર છે. એમના કન્ટ્રીઝને ફાયદો થશે એનાથી. એટલે એ ઇનવર્ડ લુકિંગ થઈ ગયા છે અત્યારે. તો પછી આ ઇનવર્ડ લુકિંગ પોતાની સેલ્ફ સેન્ટ્રિક થશું, પોતાના જ ખાલી વિચારશું અને સ્વાર્થી બની જશું તો વિશ્વનું કોણ વિચારશે? કોમન જે પ્રોબ્લેમ છે એનું કોણ વિચારશે? બરાબર છે. કોમન પ્રોબ્લેમ છે ટેરરિઝમ જેવા, ક્લાઇમેટ ચેન્જ જેવા, તો એ કોમન પ્રોબ્લેમના પર વિચાર કોણ કરશે? તો એના માટે જરૂરી છે, બરાબર છે. Thus, at this very juncture, it becomes essential to understand why working together helps to formulate further strategy. એટલે જરૂરી છે કે સાથે મળીને કામ કરીશું તો શા માટે એ જરૂરી છે, બરાબર છે. ફર્સ્ટ આપણે વેરી કોમન પ્રોબ્લેમ આપણે જોઈએ વિશ્વની અંદર તો ક્લાઇમેટ ચેન્જનો છે. ક્લાઇમેટ ચેન્જ એટલે જે વાતાવરણ અત્યારે બદલાવ થઈ રહ્યો છે, વાતાવરણની અંદર આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે, કેટલું બધું ગ્રીન હાઉસ ગેસ વાતાવરણની અંદર જઈ રહ્યું છે, એના લીધે ટેમ્પરેચર વધી રહ્યું છે, બરાબર છે. ટેમ્પરેચર વધી રહ્યું છે. આપણે એક ટાર્ગેટ હતો કે પ્રી ઇન્ડસ્ટ્રીયલના 1.5 ડિગ્રી જેટલા તાપમાનને આપણે લઈ જવાનું હતું, ઇન્ડસ્ટ્રીયલ જે રિવોલ્યુશન થયું એના પહેલાં કરતાં. પણ એટલું તો નહીં, અત્યારે હજુ વાતાવરણની અંદર તાપમાન વધતું જાય છે એના લીધે કેટલા બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે. ગ્લેશિયર છે, ગ્લેશિયર એટલે જે બરફ આચ્છાદિત જે માઉન્ટેન છે એમાંથી એ બરફ પીગળી રહ્યો છે. એના લીધે શું સમુદ્રની અંદર આ ધારો કે એટલે ખાલી આ હિમાલય છે, એ હિમાલયમાંથી બરફ પીગળી રહ્યો છે. આ બધી અલગ અલગ જગ્યાએ રિવરો જાય છે, એ રિવરની અંદર પાણી આવે છે, એ બધું સમુદ્રની અંદર જાય છે. એટલે સમુદ્રનું લેયર પણ બદલી રહ્યું છે. હવે આ બાજુ તુવાલી જેવા અહીંયા કન્ટ્રીઝ આવેલા છે, બરાબર છે. તુવાલુ છે, આ ઓસનિયા કન્ટ્રી છે, અહીંયા ઓસ્ટ્રેલિયા છે વગેરે. તો એ તુવાલુ કન્ટ્રીની અંદર તો એકદમ કેવું બહુ નજીકના સમયની અંદર એ તુવાલુ ડૂબી જશે એવું કહેવાય છે. એટલે એ લોકોને પણ ચિંતા છે. એમનું કોણ વિચારશે પછી? પછી ટેક્સાસની અંદર, ટેક્સાસ જે અમેરિકાની અંદર છે 2022ની અંદર ત્યાં બરફ પડ્યો હતો. હવે ટેક્સાસ એવા રિજનની અંદર આવ્યું છે ત્યાં બરફ તો પડતો જ નથી, પણ ત્યાં પણ બરફ પડ્યો હતો. એટલે આ બધાનું વિચારવું પડશે. ગ્લોબલાઇઝેશન અત્યારે થઈ રહ્યું છે, ટેકનોલોજી આવી રહી છે, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થઈ રહ્યું છે, ઇન્ટરકનેક્શન વધી રહ્યા છે બધા કન્ટ્રીઝની અંદર. તો આ બધાની અંદર કેવું સાયબર ક્રાઇમના પણ પ્રોબ્લેમ વધશે, બરાબર છે. હવે સાયબર ક્રાઇમના લીધે આપણને ખબર છે કે આપણા તમિલનાડુની અંદર, તમિલનાડુ આપણું સ્ટેટ છે એની અંદર કુદમ
કુલમ આ કરીને એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આવેલો છે, બરાબર છે. એના પર એક સાયબર ક્રાઇમ એટેક થયો હતો, બરાબર છે. હવે આ એટેક થાય જો ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર તો કેટલું હેઝાર્ડસ થઈ શકે છે, વિચાર કરો. એ રીતે દિલ્હીના એમ્સની અંદર થયું હતું. હમણાં જ્યારે આપણે ઓપરેશન સિંદૂર ચાલતું ત્યારે આપણા ઉપર કેટલી બધી એકસાથે સાયબર એટેક થઈ રહ્યા હતા. તો આ બધાની અંદર સાથે મળીને વિચારવું પડશે, સાથે મળીને કામ કરવું પડશે ને, બરાબર છે. યુએસના ઇલેક્શનની અંદર પણ કેટલું પેલું આપણે કેમ્બ્રિજ એનાલિટિકા વાળો કેસ ગઈકાલે જ આપણે એક એસએની અંદર જોયો. તો ઇલેક્શન ટેમ્પર થાય છે તો બીજા વિશ્વની અંદર એમની સારો બહુમતને અસર કરે છે, એમની ડેમોક્રેસી, એમની લોકશાહી જે હોય છે એમને અસર કરે છે. એવું ના થવું જોઈએ સામેવાળી બીજી પાર્ટીને એમને ફાયદા ઉઠાવવા માટે કરીને, બરાબર છે. તો એ ના થવું જોઈએ. એના માટે વિશ્વ સમુદાય સાથે મળીને કામ કરવું પડે. વર્કિંગ ટુગેધર કેન હેલ્પ ઇન શેરિંગ બેસ્ટ પ્રેક્ટિસ. જો સાથે મળીને આપણે કામ કરીશું તો બેસ્ટ પ્રેક્ટિસ શેર થશે. આપણે અત્યાર સુધી શું કરતા ઇન્ડસ વોટર ટ્રીટીની અંદર આપણે જે આપણા ડેમનું સ્તર કેટલું છે અથવા તો પાણી વધારે જતું હોય અથવા તો એકદમ ફ્લડ આવવાનું હોય પાકિસ્તાનની અંદર, તો આપણે પહેલાંની અંદર એમને વોર્નિંગ આપી દેતા હતા, એમને કહેતા હતા, પણ એ લોકો નથી માનતા. તો પછી આપણે અત્યારે ઇન્ડસ વોટર ટ્રીટી સસ્પેન્ડ કરી નાખી એટલે એમને નુકસાન થાય છે. પણ જો પાકિસ્તાન આપણી સાથે શાંતિથી ચૂપ રહેતું અને સાથે મળીને કામ કરતું તો બંનેને આપણો ફાયદો થતો. એટલે વર્કિંગ ટુગેધર ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ, બરાબર છે. વી કેન લુક એટ ધ ફિલ્ડ ઓફ ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ ફોર ધ સેમ ડેવલપમેન્ટ માટે પણ જોઈએ આપણે. હવે અત્યારે આપણને ખબર છે બાંગ્લાદેશના પીએમ કોણ છે? તો મોહમ્મદ યુનુસ. આ મોહમ્મદ યુનુસે ગ્રામીણ બેંકની શરૂઆત કરી હતી, બરાબર છે. બાંગ્લાદેશની અંદર ગ્રામીણ બેંક અને નાની નાની લોન આપતા લોકોને એમને આર્થિક રીતે સદ્ધર કર્યા. હવે એ જો બેસ્ટ પ્રેક્ટિસ એ જો આફ્રિકાની અંદર, કારણ કે આ મોહમ્મદ યુનુસ છે એ ઇકોનોમિસ્ટ હતા, એમને ખબર હતી એટલે ગ્રામીણ બેંક સ્ટાર્ટ કરેલી, બરાબર છે. કેવી બેંક? ગ્રામીણ બેંક. અને ગ્રામીણ બેંક દ્વારા રૂરલ લોકોને બહુ નાની નાની આમ લોન આપતા, એનાથી એમનું આર્થિક સદ્ધર એ લોકો થયા, બરાબર છે. જો આ જ એમને પ્રેક્ટિસ જો સાથે મળી અને આફ્રિકાના જે બિચારા એકદમ ગરીબ દેશો છે એમની સાથે જો શેર કરી હોત તો એ લોકોને પણ ફાયદો થાત, એ લોકો પણ આર્થિક રીતે ઉપર આવત, એમની પણ સોશિયલી એ લોકો ઉપર આવત અને એમનો વિકાસ થાત, મેઇન રોલની અંદર આવત. બાકી અત્યારે પણ એ આફ્રિકા જેવા દેશોની અંદર કોઈ વિચારતું નથી, એમના વિશે તો કોઈ વિચારતું જ નથી, બરાબર છે. એટલે સાથે મળીને કામ કરવું એટલા માટે જરૂરી છે વિશ્વ માટે, બરાબર છે. What makes working together a worthwhile option in the sense of responsibility, accountability it gives to the world system. આ સાથે મળીને કામ કરીએ તો સેન્સે કે રિસ્પોન્સિબિલિટી આપે છે, એક એકાઉન્ટેબિલિટી આપે છે. ફોર ઇન્સ્ટન્સ ટુડે ધ પોસ્ટ કોલોનિયલ કન્ટ્રીઝ આર ડિમાન્ડિંગ રિફોર્મ્સ ઓફ પ્લેટફોર્મ લાઇક યુએનએસસી. આપણને ખબર છે પોસ્ટ કોલોનિયલ કન્ટ્રીઝ, જે કોલોનિયલ જ્યાં રૂલ થયો એ બધા કન્ટ્રીઝ આપણે જે ઇન્ડિયા છે, આફ્રિકાના કેટલા કન્ટ્રી છે, ઇન્ડોનેશિયા જેવા કન્ટ્રી છે અથવા બ્રાઝિલ જેવા કન્ટ્રી છે, આ બધા કન્ટ્રી શું કહે છે યુએનએસસીની અંદર, યુએનએસસી યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ, એની અંદર રિફોર્મ કરવાનું કહે છે. ખબર છે આ યુએનએસસીની અંદર 5 છે યુએનની અંદર પરમેનન્ટ મેમ્બર છે, બરાબર છે, અને 10 નોન પરમેનન્ટ મેમ્બર છે જે દર 2 વર્ષે ચેન્જ થતા રહે છે. તો આ 5 પરમેનન્ટ મેમ્બર છે એ બીજાને આવા જ નથી દેવા માંગતા. હવે જ્યારે આ યુએન શરૂઆતની અંદર 1945માં બની ગયું, અત્યારે આઝાદીના આપણા પણ ભારતના 75 વર્ષ થઈ ગયા છે અને હજુ એની અંદર રિફોર્મ નહીં, બદલાવ નહીં થાય તો વેનિશ થઈ જશે, એની કોઈ વેલ્યુ નહીં રહે. અત્યારે આટલી બધી પોપ્યુલેશન વધી રહ્યા છે, વિશ્વની અંદર આટલા બધા પ્રોબ્લેમ વધી રહ્યા છે. હવે તમે ખાલી યુરોપના કન્ટ્રીઝની અંદર ને ચાઇનાને ઉપર ગ્લોબલ નોર્થને ખાલી રિપ્રેઝન્ટેશન આપશો તો એવું તો નહીં ચાલે ને. આફ્રિકાને રિપ્રેઝન્ટેશન કોણ આપશે? આ એશિયાના જે સાઉથ એશિયન કન્ટ્રી એમને રિપ્રેઝન્ટેશન કોણ આપશે? લેટિન અમેરિકન કન્ટ્રીઝને રિપ્રેઝન્ટેશન કોણ આપશે? તો એના માટે કરીને યુએનએસસીની અંદર પણ રિફોર્મ જરૂરી છે. અત્યારે વર્લ્ડની અંદર પ્રોબ્લેમ કેટલા બધા રહ્યા છે, એના માટે રિફોર્મ કરવું જરૂરી છે, બરાબર છે. એટલે એના માટે સાથે મળીને તમારે કામ કરવું પડશે. પણ એ લોકો તાનાશાહી ચલાવે છે પોતાની, એ લોકો કોઈને સાંભળવા માટે રેડી જ નથી, બરાબર છે. જેની અંદર ક્યારેક કોઈ ચાઇના વીટો લગાવી દે છે અથવા કોઈ વાર અમેરિકા વીટો લગાવી દેતા હોય છે કે નહીં અમે રિફોર્મ નહીં કરીએ. ને એના માટે કરીને ઇન્ડિયાએ પણ કેટલા બધા ઇનિશિયેટિવ લેવા પડશે. બ્રિક્સ બેંક છે, ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે, એ બધા સ્ટાર્ટ કરવું પડશે એમને પણ. આપણને ખબર છે ઇન્ડિયા છે, ઇન્ડિયાનું દુશ્મન છે કોણ? ચાઇના. ચાઇનાની સાથે આપણે વોર કરેલો છે, પાકિસ્તાનની સાથે. તો પણ આપણે કેટલીક વાર એમની સાથે મળીને કામ કરવું પડશે. જે રીતે એસસીઓની અંદર ઇન્ડિયા પણ મેમ્બર છે, બરાબર છે. તો એવી રીતે સાથે આવવું. બ્રિક્સની અંદર ઇન્ડિયા એ અને ચાઇના બંને સાથે છે, તો સાથે વર્કિંગ ટુગેધર. કારણ કે પ્રોબ્લેમ ઘણા બધા છે, ઇન્ટરનેશનલ જે બાઉન્ડ્રી નથી જોતા, તો એના માટે સાથે મળીને કામ કરવું પડે, બરાબર છે. વર્કિંગ ટુગેધર મેક્સ અસ રિયલાઇઝ ધ આર્ટિફિશિયલ ડિવિઝન. આ બધું જે ડિવિઝન છે આર્ટિફિશિયલ છે, માણસે બોર્ડર બનાવી છે, પર્યાવરણ છે, વાતાવરણ છે, એ આ પ્રકારનું બોર્ડરને જોતું નથી, બરાબર છે. અને આપણા અરવિંદ છે, ટાગોર છે, એ બધા સાથે મળીને કામ કરવાની વાત કરી છે, બરાબર છે, વિશ્વને. While we now understand the value in working together, it also become imperative to look at how fragmented approach can be dangerous. અત્યાર સુધી આપણે જોયું કે સાથે મળીને આપણે કામ કરીશું તો કેટલા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી શકીશું, બરાબર. એન્વાયરમેન્ટ લેવલ પર, ઇકોનોમિક લેવલ પર, પર્યાવરણની લેવલ પર, બરાબર છે. દરેક રીતે આપણે સાથે મળીને આપણે જો આમ કામ કરીએ તો પ્રોબ્લેમ સોલ્વ થાય. પણ હવે આપણે સાથે મળીને કામ નહીં કરીએ તો શું થશે? તો પ્રોબ્લેમ વધતા જશે, બરાબર છે. ફ્રેગમેન્ટેડ એપ્રોચથી આપણે કામ કરીશું, ઇન્ડિયા અલગ પોતાની માન મનાઈ ચલાવશે, બીજા કોઈ અલગ ચલાવશે, તો નહીં ચાલે.
કોમન બટ ડિફરન્સ રિસ્પોન્સિબિલિટી. તમારી રિસ્પોન્સિબિલિટી અલગ હોય, પણ કોમનલી તમારે એક પ્લેટફોર્મ આવી અને તમારે સાથે મળીને કામ કરવું જોઈએ. નહીં કરીએ તો શું થાય? બરાબર છે. આપણે કોલોનિયલ વસ્તુની જોઈએ તો કોલોનિયલ કેવું, એમને કોઓર્ડિનેટલી કામ નથી કર્યું. જ્યાં જ્યાં કોલોનિયલ રૂલ રહેલું, જ્યાં અંગ્રેજોનું રૂલ રહેલું, એ અત્યારે પણ એ બધા કન્ટ્રી ગરીબ છે. પાકિસ્તાનનું આપણે સાઈડમાં એક્ઝામ્પલ જોઈ લો, એ લોકો અત્યારે પણ આગળ નથી આવ્યા. ઇન્ડિયા પણ, આપણે પણ આમ જોવા જઈએ તો કેટલી બધી આપણા અહીંયા પણ ગરીબી છે. બાંગ્લાદેશની અંદર કેટલી બધી ગરીબી છે જ્યાં જ્યાં કોલોની છે. તો એ બધા સાથે મળીને કામ નહીં કર્યું એટલે તો અત્યારે આ પ્રોબ્લેમ છે બધા. કોઓપરેશન અને રિસ્પોન્સિબિલિટી સાથે ના આવી, એના લીધે રેડિકલિઝમ વધી ગયું. બરાબર છે. શું વધ્યું? રેડિકલિઝમ, એક્સ્ટ્રીમિઝમ વધ્યું. આ બધું ક્યાં વધ્યું? સાથે મળીને કામ કર્યું હોત જો ટેરરિઝમને રોકવા માટે તો બધું સારું થયું હોત. પણ ના, જો ટેરરિઝમ માટે સાથે મળીને વિશ્વના સમુદાયે કામ નહીં કર્યું બરાબર રીતે, અને એક ટેરરિઝમની કોઈ બરાબર પરફેક્ટ કોઈ ડેફિનેશન, આ બધા યુએન કેટલા વર્ષથી બની ગયો તો પણ પરફેક્ટ ટેરરિઝમની ડેફિનેશન નહીં આપી આતંકવાદની. તો અત્યારે એના લીધે રેડિકલિઝમ અને એક્સ્ટ્રીમિઝમ વધી રહ્યું છે. બરાબર છે. એટલે રેડિકલિઝમ એટલે શું? એને ફંડામેન્ટલિઝમ અથવા તો એને પેલું કહેવાય કે એકદમ જે રેડિકલિઝમનો એક્ઝેક્ટ વર્ડ એટલે એકદમ ત્રાસવાદ કે આતંકવાદ જેવું. બરાબર છે. એ પ્રકારનું રેડિકલિઝમ. માણસ એકદમ કેવો થઈ જાય કે કટ્ટર થઈ જાય, ધાર્મિક રીતે કટ્ટર. તો એવું બહુ વધારે વધી રહ્યું છે. બરાબર છે. આ બધું વેસ્ટ એશિયાની અંદર આપણને ખબર છે જોવા મળે છે. વેસ્ટ એશિયા એટલે જેની અંદર આ બધા પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, આ ઈરાન છે, ઈરાક છે, સિરિયા છે, એ બધા રેડિકલિઝમ અને ટેરરિઝમના લીધે તો બરબાદ થઈ ગયા. અત્યારે જે હાઉથી રિબેલ છે યમનના, અથવા તો જે આપણે અત્યારે જે ગાઝાની અંદર જે જોઈ રહ્યા છે, બરાબર છે, હમાસ, તો એ બધા શું છે? રેડિકલિઝમ તો છે એમની અંદર. એના લીધે તો એ લોકો બરબાદ થઈ રહ્યા છે. બરાબર છે. અને એના માટે વિશ્વ પણ એક ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. સાથે મળીને એમણે કામ કર્યું હોત તો આ પ્રોબ્લેમ ના થાય. બરાબર છે. ગેરેટ હાર્ડિન કરીને છે, એમણે શું કહ્યું છે? ટ્રેજેડી ઓફ કોમન્સ. આ વસ્તુને ટ્રેજેડી ઓફ કોમન્સ, આ ગેરેટ હાર્ડીને કીધું છે કે આ જે બધું છે, આ પ્રોબ્લેમ છે, એ બધા કોમન્સ, ટ્રેજેડી ઓફ કોમન્સ, સાથે મળીને કામ નથી કરતા, એના લીધે આ બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે. બરાબર છે. આપણે આગળ જોઈએ. આપણે ખબર છે યુએનએફસીસી, યુનાઇટેડ નેશન્સ ફંડ ફોર ક્લાઇમેટ ચેન્જ, એવું કંઈ સમથિંગ નામ છે. બરાબર છે. તો આ ક્લાઇમેટ ચેન્જ માટે કામ કરે છે. હવે એની અંદર પેરિસ એગ્રીમેન્ટ પણ થયું છે, આપણને ખબર છે. પણ આ લોકો એક કોઈ સટીક, કારણ કે જે વર્ષોથી જે ઇન્ડસ્ટ્રીયલાઇઝ થઈ ગયા છે, ઇકોનોમી આર્થિક રીતે સદ્ધર છે, ડેવલપ કન્ટ્રી છે, એમના પર આ લોકો બાઇન્ડિંગ એગ્રીમેન્ટ લાવી નહીં શક્યા. બરાબર છે. કોઈ બાઇન્ડિંગ એગ્રીમેન્ટ નહીં લાવી શક્યા એમના પર કે એમને આ પર્યાવરણને, ક્લાઇમેટ ચેન્જને અટકાવવા માટે કામ કરવું પડશે, કાર્બન ડાયોક્સાઇડની વાતાવરણની અંદર ઓછું કરવું પડશે. બરાબર છે. જે ક્લાઇમેટ ચેન્જ કરી રહ્યા છે, જે લોકો ગ્રીન હાઉસ ગેસ છે એ ઓછો કરવા માટે કરીને એમને આમ શું બાઇન્ડિંગ એમના પર નહીં કામ કર્યું, એના લીધે અત્યારે પ્રોબ્લેમ વધી રહ્યા છે. બરાબર છે. એટલે કે બાઇન્ડિંગ એગ્રીમેન્ટ પણ આ લોકો નહીં લાવી શક્યા. બરાબર છે. એટલે આ ફ્રેગમેન્ટેડ એપ્રોચ છે, એના લીધે વિશ્વ ડિવાઇડ રહ્યું છે. બરાબર છે. અને એના લીધે કોઈ સટીક કામ નહીં થયું. એ રીતે જે આપણી સાઈડની અંદર આપણે આ ઇન્ડિયા છે, અને ઇન્ડિયાથી થોડું દૂર અહીંયા શું છે? આ આફ્રિકા કન્ટ્રી છે. આફ્રિકાનો આ ઉપરનો જે રીજન છે, આ સાહેલ રીજન છે. બરાબર છે. આ સાહેલ રીજન જે સહારાનો, બરાબર છે, અહીંયા કેટલા બધા બિચારા ગરીબ કન્ટ્રી છે, એમના માટે કોઈએ નહીં વિચાર્યું. અત્યારે પણ પોવર્ટીવાળા છે. બરાબર છે. તો એમણે આ વિશ્વના જે આર્થિક રીતે સદ્ધર જે વેસ્ટ કન્ટ્રી છે, એમણે કંઈ હેલ્પ કરી હોત, એમની સાથે કોઈ પ્રેક્ટિસ શેર કરી હોત, એમની સાથે કોઈ ટેકનોલોજી શેર કરી હોત, એમને કોઈ કોવિડ વખતે પણ એમને જો વેક્સિન આપી હોત, ઇન્ડિયાએ આપી પણ બીજા કન્ટ્રી નહીં આપી. બરાબર છે. તો આ બધું કર્યું હોત તો કેટલા આ લોકો આમ આગળ આવે. એટલે વર્કિંગ ટુગેધર ઇઝ ધ વેરી મચ એસેન્શિયલ ઇન ધીસ એરા. બરાબર છે. સાથે મળીને તમે કામ કરીશું તો બધા સાથે મળીને આગળ આવીશું. એક ઘરની અંદર 5 ભાઈઓ છે, 4 ભાઈઓ છે, 3 ભાઈઓ છે, પણ બધા સાથે મળીને કામ કરીએ, અથવા તો એક ભાઈ ગરીબ છે તો બીજા ભાઈ એમને હેલ્પ કરે છે, તો બધા આર્થિક રીતે બધાનું આમ આગળ આવે છે. બરાબર છે. એટલે ઇટ ઇઝ વેરી મચ આમ રિક્વાયર્ડ કે ગ્લોબલ એફર્ટની જરૂર પડશે. ધસ ધ ઇન્સ્ટિટ્યુશન પ્લેટફોર્મ લાઇક ધ યુનાઇટેડ નેશન્સ ધેટ વેર સેટ ઓન પ્લેન્ક ઓફ વર્લ્ડ કોઓપરેશન. યુએન બીજા આ બધા વર્લ્ડ કોઓપરેશન માટે બનેલા છે. બરાબર છે. આ બધા વિશ્વને સાથે લાવી નથી શક્યા અત્યારે, અને એના લીધે જ આ બધા પ્રોબ્લેમ થયા છે. સાહેલ રીજન જેવા ગરીબ રહી ગયા છે. બરાબર છે. પાકિસ્તાન જેવા હજુ ગરીબ પણ પડ્યા છે. હમણાં પણ એનું એક્ઝામ્પલ જોયું. એની અંદર આ ઇઝરાયલ જેવા કન્ટ્રીઝ પર પોતે સેન્કશન ના લગાવી શક્યા, અથવા યુક્રેન અને રશિયાના વોર એના લીધે ચાલે છે. ક્યાંક ને ક્યાંક યુએન જેવા ફેલ થયા છે એટલા માટે જ. બરાબર છે. આ વર્લ્ડ બેંક જેવા ફેલ થયા છે એના લીધે તો
વર્લ્ડ બેંક જેવા વચ્ચે આવી ગયા છે અને કંઈ કરી નહીં શકે સટીક, એના લીધે ઇન્ડિયા અને પાકિસ્તાનના હજુ પણ પ્રોબ્લેમ ચાલે છે. સાથે મળીને કામ કરીશું તો જે થશે, બરાબર છે. તો આના માટે આપણે શું કરવું જોઈએ? એક સોલ્યુશન લાવવું જોઈએ, બરાબર છે. એટ ધીસ પોઈન્ટ દેન ઇટ બીકમ્સ એસેન્શિયલ ટુ રીડ ધીસ સિચ્યુએશન એઝ કોડ રેડ એન્ડ કન્ટ્રીબ્યુટ ઓલ અવર એબિલિટી ટુ લુક ફોર સોલ્યુશન. તો આ બધી સિચ્યુએશનની અંદર આપણે જોવું પડશે કે હવે આપણે સાથે મળીને કઈ રીતે કામ કરી શકીએ છીએ, એક ઉકેલ લાવવાનો. એટલા બધા પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવાના છે, અને એટલા બધા પ્રોબ્લેમ છે એ બધા સાથે મળીને કામ ના કરવાના લીધે જ છે, બરાબર છે. તો હવે એને સોલ્યુશન કરવાની આપણે કોશિશ કરવી પડશે. એની અંદર આપણે લોજિકલ સ્ટેપ લેવા પડશે અને મલ્ટીફેસેટેડ એપ્રોચ હોવા જોઈએ. એટલે એક સાથે અલગ અલગ એપ્રોચથી તમારે ચાલવું પડશે, આખા વિશ્વ સમુદાયને સાથે લઈને ચાલવું પડશે, બરાબર છે. અને તમારી પાસે જે બેસ્ટ પ્રેક્ટિસ છે એ શેર કરવી પડશે. સારું, ધારો કે વેસ્ટ પાસે સારી બેસ્ટ પ્રેક્ટિસ છે કે ક્લાઇમેટ ચેન્જને અટકાવવા માટે એમની પાસે બેસ્ટ ટેકનોલોજી, કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણની અંદર કઈ રીતે ઓછી કરી શકાય છે, તો એ લોકો શેર કરી શકાય છે. એમની સાથે એમની પાસે ડ્રગ છે, બરાબર છે, તો એ ડ્રગ બીજા કન્ટ્રીઝને આપી શકે છે એ લોકો, બરાબર છે. એમની પાસે કોઈ ટેકનોલોજી એવી છે જેનાથી પાણી શુદ્ધ થઈ શકે છે તો એ આપી શકે છે, બરાબર છે. કોઈ બીજા કન્ટ્રી છે યુએનએ, એને એ કામ કરવું જોઈએ કે ટેરરિઝમ માટે એક સ્ટ્રોંગ ડેફિનેશન આપવી જોઈએ અને એમને સાથે મળીને કામ કરવું જોઈએ, એક ડિફાઇન કરવું જોઈએ. અને જે કન્ટ્રી નથી માનતું એમના પર સ્ટ્રોંગ એમને એક સ્ટેપ લેવા જોઈએ, બરાબર છે. પછી 10 ફોર્મલ ઇન્સ્ટિટ્યુશન લીગલ મેજર્સ કેન બી વે ટુ વર્કિંગ ટુગેધર. ફોર્મલ આમ સ્ટેપ લેવાના, ફોર્મલ ઇન્સ્ટિટ્યુશન બનાવવાની, સાથે મળીને કામ કરવું પડે. એની અંદર ખાલી આ બધા યુએન જેવી બોડીઝનું નહીં, પણ બીજા પણ ઘણા બધા એનજીઓ છે, જે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, મીડિયા છે, એ બધા પણ આની અંદર એક વોઇસ, ગ્લોબલ વોઇસ બનવાની અંદર કામ કરી શકે છે, બરાબર છે. જે રીતે આપણને ખબર છે ગ્લોબલ સાઉથ કન્ટ્રી છે, એમને અત્યારે ઘણા બધા પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે, તો એમના માટે પણ ગ્લોબલ નોર્થે અવાજ ઉઠાવવો પડે અને એમના માટે કામ કરવું પડે. જે રીતે ઇન્ડિયા એના માટે બેસ્ટ કામ કર્યું કે G20ની અંદર આપણે આફ્રિકન યુનિયનની એન્ટ્રી કરાવી, આફ્રિકન યુનિયન G20ની અંદર. તો એ રીતે પણ સાથે મળીને આપણે બીજા કન્ટ્રીઝને માટે પણ કામ કરી શકીએ, બરાબર છે. પછી અત્યારે જે સ્પેસનો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, સ્પેસની અંદર કેવું કે સ્પેસ એક વોર થઈ રહ્યો છે, સ્પેસ વોર. સ્પેસની અંદર, આકાશની અંદર કેટલા બધા, આજે આ સેટેલાઇટ કોઈ લોન્ચ કર્યું, આજે આ લોન્ચ કર્યું, બરાબર છે. અંધાધૂંધ ત્યાં સેટેલાઇટ લોન્ચ થઈ રહ્યા છે. સ્પેસની અંદર એક ડેબ્રિસ ક્રિએટ થઈ રહ્યું છે. તો એના માટે કોઈ સટીક હજુ ટ્રીટી નથી કે સ્પેસની અંદર જે કન્ટ્રીઝ આ રીતે ડેબ્રિસ બધા ક્રિએટ કરી રહ્યા છે તો એને પાછા લાવવું જોઈએ વગેરે માટે. તો એના માટે પણ સાથે મળીને કામ કરવાની જરૂર છે, બરાબર છે. તો એ બધા માટે કરીને વિશ્વએ સાથે મળીને કામ કરવું પડશે. એમિડ્સ ધીસ કોઓપરેશન ઇટ ઇઝ એસેન્શિયલ ધેટ વી આઇડેન્ટિફાય કેપેબિલિટી ઓફ ઈચ સ્ટેટ. આપણે બધા સ્ટેટની કેપેસિટી આઇડેન્ટિફાય કરવી પડશે કે એક અમેરિકા છે આર્થિક રીતે બહુ સદ્ધર છે, ચાઇના છે આર્થિક રીતે બહુ સદ્ધર છે, બરાબર છે, એ બહુ સ્ટ્રોંગ છે અને પહેલાંથી એ ઇકોનોમિકલી સદ્ધર થઈ ગયા છે. તો એ લોકોએ વધારે પોતાની રિસ્પોન્સિબિલિટી નિભાવવી પડશે, એ લોકોએ વધારે એક્ટિવલી કામ કરવું પડશે. જ્યારે ગરીબ આફ્રિકન યુનિયન છે એ ગરીબ છે તો એમને આપણે વધારે હેલ્પ કરવાની છે, એમની પાસેથી લેવાનું નથી, બરાબર છે. એ રીતે ધ ગ્લોબલ નોર્થ ધસ શુડ શેર બેસ્ટ ટેકનોલોજી પ્રેક્ટિસ ઓન હ્યુમન ડેવલપમેન્ટ માટે, બરાબર છે. વર્લ્ડ અફેર હેઝ ટુ સિમિલરલી સો હાઈ એથિકલ કન્ડક્ટ. વિશ્વએ હાઈ એથિકલ કન્ડક્ટ બતાવવું પડશે, કમ્પેશન બતાવવું પડશે. પોતે જે પોલિસી બનાવે છે એના પર કમ્પેશન બતાવવું પડશે. હવે ધારો કે આ અમેરિકાવાળો છે, અત્યારે ટ્રમ્પ આવ્યો છે, બરાબર છે. ટ્રમ્પ બધી વસ્તુને શું હોય પોતાના બિઝનેસની દ્રષ્ટિએ જોવે છે, બરાબર છે. આ ગઈકાલની જ વાત છે, ગઈકાલની અંદર જ એ અહીંયા જે વેસ્ટ એશિયાની અંદર જે સાઉદી અરેબિયા અને કતરને વગેરે જઈ આવે ત્યાં, તો હવે એ માણસ જે એ જ અમેરિકા 6 મહિના પહેલાં અહીંયાના જે સિરિયાના એક વ્યક્તિને જે મિલિટન્ટ હતો એનો વિરોધ કરી રહ્યો હતો, એની સાથે અડધો કલાક વાતચીત કરે છે આ સાઉદી અરેબિયાની અંદર અને આ મિટિંગ કરે છે. શા માટે? તો પોતાના બિઝનેસ માટે કરીને, અને આ મોહમ્મદ બિન સલમાનને ખુશ કરવા માટે કરીને, બરાબર છે. તો આવી ના થવી જોઈએ. તમારા ખાલી પોતાના બિઝનેસના એંગલથી નહીં પણ વિશ્વના માટે તમારે જોવાનું છે. એટલે તમારા જે એપ્રોચ છે એની અંદર એથિકાલિટી હોવી જોઈએ, ઓનેસ્ટી હોવી જોઈએ, કમ્પેશન હોવું જોઈએ, બરાબર છે. કમ્પેશન એટલે બીજા માટેની દયાની ભાવના હોય છે, દયા લાગણીની ભાવના હોવી જોઈએ, બરાબર છે. જે દલાઈ લામાએ કહ્યું છે, જે બુદ્ધિઝમની ફિલોસોફી છે, જે ગીતાની અંદર કહ્યું છે, કમ્પેશન રાખો, બરાબર છે. તો એ બધું તમારા આઈડિયાસની અંદર, બિઝનેસની અંદર પણ હોવું જોઈએ, બરાબર છે. તો એ રીતે તમારે કામ કરવાનું છે અને એ રીતે ઇન્ટરનેશનલ કોઓપરેશન બતાવવાનું છે. તો આ રીતે કોઓપરેશન કરીશું તો જેનાથી ઘણા બધા ગ્રીવન્સ છે એ રિડ્રેસ થશે, ઘણા બધા પ્રોબ્લેમ છે એ રિડ્રેસ થશે અને ચેક્સ એન્ડ બેલેન્સ આવશે અને સસ્ટેનેબિલિટી થશે, સસ્ટેનેબલ વર્લ્ડ બનશે. કેવું? ટકાઉ વિશ્વ બનશે, ટકાઉ વિશ્વ બનશે. એટલે કે અત્યારની પેઢીને તો આપણે યુઝ કરી શકીશું પણ ભવિષ્યની પેઢી માટે જે પણ રિસોર્સિસનો યુઝ કરીશું એનાથી નુકસાન નહીં થાય, બરાબર છે. આવનારી પેઢી માટે પણ એ વસ્તુ ટકી રહેશે, એટલે સસ્ટેનેબલ વર્લ્ડ બનશે એ રીતે, બરાબર છે. અને આના માટે આપણે એક સૌથી મેઇન એપ્રોચની જરૂર છે
કે જે રીતે આપણે શરૂઆતની અંદર ઇન્ટ્રોડક્શનમાં લખ્યું એને કન્ક્લુઝનની અંદર આપણે આપી શકાય છે કે મોન્ટ્રિયલ પ્રોટોકોલ 1985ની અંદર થયું ને એમને જે ઓઝોન ડિપ્લેટ થતું ને એને કેવી રીતે રિકવર કરવાનું સ્ટાર્ટ કર્યું છે, તો એ રીતે હવે આપણે મોન્ટ્રિયલ પ્રોટોકોલ 2.0ની જરૂરત છે. એ શા માટે? તો ખાલી ઓઝોન માટે નહીં, એક આ ખાલી મોન્ટ્રિયલ પ્રોટોકોલ 2.0 એક સિમ્બોલિઝમ આપ્યું છે કે એની જરૂર છે કે વિશ્વના બાકીના બધા પ્રોબ્લેમ માટે સાથે મળીને કામ કરે, જેનાથી બેટર ફ્યુચર આવી શકે, બેટર વર્લ્ડ બની શકે. બરાબર છે. તો આ એસે આ રીતે આપણે ઇન્ટ્રોડક્શન, બોડી પાર્ટ અને કન્ક્લુઝન આ રીતે સમાપ્ત કરી શકીએ છીએ. બરાબર છે. કોઈ પણ એસે છે એને બહુ સટીક રીતે સમજવો, એનો ફ્લો સારો હોવો જોઈએ, કન્સાઇઝ હોવું જોઈએ, ક્લિયર હોવું જોઈએ, તમારી ભાષા એકદમ પર્ટિક્યુલર હોવી જોઈએ, તમે વર્ડ સિલેક્શન કરો છો એ એકદમ સટીક અને યુપીએસસી જીપીએસસીની દ્રષ્ટિએ જે યોગ્ય વર્ડ છે એનું તમારે યુઝ કરવું જોઈએ. બરાબર છે. કોઈ જગ્યાએ જ્યાં કોટ આવતા હોય ત્યાં કોટ યુઝ કરવાનો. આની અંદર આપણે લાસ્ટમાં એક કોટ કોફી એનાનનું લખી શકીએ છીએ. હું થોડું આ ક્લિયર કરી દઉં છું અને એના પછી તમને એક કોડથી આપણે કન્ક્લુઝન આપી શકીએ છીએ. બરાબર છે. કન્ક્લુઝન જો કે આપણે મોન્ટ્રિયલ પ્રોટોકોલ 2.0ની વાત કરી અને મૂકી શકીએ છીએ, પણ લાસ્ટમાં એ કન્ક્લુઝનની અંદર કોડ પણ મૂકીએ તો બહુ એ એસે બહુ સારો લાગે. બરાબર છે. એટલે શરૂઆત અને અંત સારો થવો જોઈએ આપણા એકદમ. કોફી એનાન આ કોણ હતા? યુએનજીના જીએ, યુનાઇટેડ નેશન જનરલ કાઉન્સિલ, જે યુએનજી એટલે યુએન જનરલ એસેમ્બલી, યુએનની જનરલ એસેમ્બલી. બરાબર છે. એના કદાચ એ પ્રેસિડેન્ટ હતા. તો એમણે શું કહ્યું છે કે વી નો વોટ ધ પ્રોબ્લેમ્સ આર. વી નો વોટ ધી સોલ્યુશન્સ. આપણને એ પણ ખબર છે પ્રોબ્લેમ શું છે, આપણને એ પણ ખબર છે એના સોલ્યુશન શું છે. બરાબર છે. ધસ ન્યૂ કન્વેન્શન ટ્રીટી નોટ નીડેડ. હવે આપણે ન્યૂ કન્વેન્શન અને ટ્રીટીસની જરૂર નથી, તો શાની જરૂર છે? resolve to work them. For them. આ બહુ જબરદસ્ત વાત કરી છે, કારણ કે એટલી બધી ટ્રીટી થઈ ગઈ છે, એટલા બધા એગ્રીમેન્ટ થઈ ગયા છે, એટલા બધા કન્વેન્શન થઈ ગયા છે. બરાબર. યુએનના, યુએનએફસીસી, યુએનસીસીડી વગેરે વગેરે, ક્લાઇમેટ ચેન્જ માટે, ટેરરિઝમ માટે, WTO માટે, WFO માટે. બરાબર છે. તો એટલા બધા ટ્રીટી, એટલા બધા એગ્રીમેન્ટ થઈ ગયા છે. એટલે ત્યાં એ બધાની અંદર આપણે પ્રોબ્લેમ તો ખબર પડી ગઈ છે, આપણે સોલ્યુશન પણ ખબર પડી ગઈ છે. તો હવે એ પ્રોબ્લેમ અને સોલ્યુશન માટે કોઈ નવા ટ્રીટી અને નવા કન્વેન્શનની જરૂર નથી. હવે ખાલી શું એ તમારો વિલ પાવર જરૂર છે કે તમે સાથે આવી મળી અને આના માટે એ સોલ્યુશન પર કામ કરો તમે. બસ એ જ જરૂરત છે. આપણને ખબર છે દિલ્હીની અંદર પરાળીનો પ્રોબ્લેમ દર વિન્ટરમાં આવે છે, તો એ બધાને ખબર છે પ્રોબ્લેમ શું છે, એ બધાને ખબર છે એનું સોલ્યુશન શું છે. તો હવે એના માટે નવી મિટિંગ બોલાવવાની જરૂર જ નથી. હવે તમારે મિટિંગ એ માટે બોલાવવાની જરૂર છે કે હવે આના સોલ્યુશનને એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. હવે એના માટે સાથે મળીને કામ કરો, એના માટે સાથે મળીને ટીમ બનાવો. બરાબર છે. તો એ રીતે આ મેં ખાલી દિલ્હીનું એક્ઝામ્પલ આપ્યું. એ રીતે આખા વિશ્વની અંદર જે પ્રોબ્લેમ છે એના માટે તમારે સાથે મળીને હવે ખાલી કામ કરવાની જરૂર છે. તમને બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન ખબર છે. તમને એ પણ ખબર છે કે ટેમ્પરેચર વધી રહ્યું છે, રિન્યુએબલ એનર્જી છે, હવે એનો એ ભવિષ્ય છે, તો એના પર કામ કરો. એટલા માટે તમે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ બનાવ્યું છે. એના માટે તમે હવે બીજી વસ્તુ બનાવો. તમને ખબર છે કે ક્લાઇમેટ ચેન્જ છે એને અટકાવવાનું છે, કઈ રીતે અટકાવવાનું છે એ તમને ખબર જ છે. તો એના પર હવે કામ કરો ને. બરાબર છે. તો એ અહીંયા આપણે આ એસેને કમ્પ્લીટ કરીશું અને ફરીથી આપણે એક નવા એસે સાથે આવીશું. ત્યાં સુધી સપોર્ટ કરતા રહો, લાઇક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. અને બીજા ફ્રેન્ડ્સને તમને આમ લાગે છે કે આ સારું છે ઇનિશિયેટિવ, તો શેર કરો પ્લીઝ. થેન્ક યુ સો મચ.